हे यहोवा मुझ आदा तुझ बिन जगમાં મૂલાછા મુझ પર તારી પ્રીતિ અપાર હે યહોવા. પ્રભુ, અમારી આ પ્રાર્થના છે ને, અમારી આ કબૂલાત છે. તમે જ અમારો આધાર છો, તમે જ અમારું સત્ય છો, તમે જ અમારું સામર્થ્ય છો. પ્રભુ, તમે જ અમારું જીવન છો. અમને શીખવાડો, અમને સમજાવો. પ્રભુ, અમારી મુલાકાત લો. તમારા ચરણોમાં અમે બેસીએ છીએ, મરિયમની જેમ તમારા ચરણોમાં અત્યારે તમને સાંભળવા છે પ્રભુ, કે જેથી અમે અને અમારા જીવનો આશીર્વાદિત થાય ને તમે જે ઈચ્છો છો એ લોકો અમારાથી આશીર્વાદિત થાય. એટલે પ્રભુ ઈસુ, તમે બોલો, પવિત્ર આત્માના સામર્થ્યથી બોલો, અને તમારી આ મંડળી અમે આશીર્વાદિત થઈએ. અને આ બધું જ પ્રભુ ઈસુના મહિમાન માટે અમે માગ્યું છે. અને મંડળી કહેશે આમેન, આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમે જે પ્રાર્થના કરી એ વિશ્વાસ છે કે પ્રભુ આજે તમારી સાથે વાત કરશે? હા કે ના? યસ. જો આપણે વિશ્વાસથી કહ્યું છે કે યસ પ્રભુ, આજે મારે નવું જાણવું છે, નવું સામર્થ્ય જોઈએ છે, નવી સમજણ જોઈએ છે, નવો સંબંધ જોઈએ છે, તો પ્રભુ આપણને આપશે. આજે શરૂ કરીએ પહેલા એક પ્રશ્ન પૂછું. વધસ્તંભ ઉપર પ્રભુ ઈસુએ આપણા માટે શું કર્યું? મનમાં વિચાર કરજો. વધસ્તંભ પર જે પ્રભુએ મરી ગયા આપણા માટે, વધસ્તંભ પર એમણે લોહી વહેવડાવ્યું, તો ત્યાં આપણા માટે એમણે શું કર્યું? આપણને શું ફાયદો થયો? એનાથી આપણને કયો આશીર્વાદ મળ્યો? એ વધસ્તંભ પર પ્રભુના, રાઈટ, મનમાં તમે વિચારી લો, થોડો સમય આપો. વધસ્તંભ પર તમને શું લાભ થયો? ઈસુએ તમારા માટે શું કર્યું? ઓકે, વિચારી લીધું? રાઈટ. હવે તમારી બાજુમાં જે બેઠા છે ને એમને તમે કહો કે તમે શું માનો છો, કયો લાભ તમને થયો? પ્લીઝ, તમારે ડાબે જમણે જે બેઠા છે કહો એમને શું લાભ થયો તમને, પ્રભુએ શું આશીર્વાદ આપ્યો વધસ્તંભથી. કમાન કમાન કમાન, પ્લીઝ. નાના મોટા ગમે તે હોય, કહો એમને પ્રભુએ શું કર્યું વધસ્તંભ પર. ઓકે, કહી દીધું. સંદેશો ના આપતા પાછા બંધ કરી દેજો. રાઈટ. જો વધસ્તંભ પર પ્રભુ ઈસુએ આપણા પાપોની માફી લઈ લીધી, માફી માગી લીધી એમણે. બીજા અર્થમાં કહીએ તો આપણું તારણ ત્યાં શક્ય કર્યું. પાપની માફી, તારણ. હવે આવું જેમણે કહ્યું હોય ને એ હાથ ઊંચા કરો. પાપની માફી ને તારણ વધસ્તંભ પર. રાઈટ, વેરી ગુડ. અને આ મુખ્ય બાબત છે, આ સુવાર્તા છે, ત્યાંથી બધું શરૂ થાય છે. વધસ્તંભ પર પ્રભુ ઈસુએ આપણા પાપોની માફી લઈ લીધી, તારણને ખુલ્લું કરી દીધું. આ પાયો છે, આ મુખ્ય બાબત છે. આ પ્રભુ ઈસુનું વધસ્તંભ પર જવાનું આ મુખ્ય કારણ છે અને સાચું છે. અને આપણે પ્રભુનો આભાર માનવો જોઈએ કે થેન્ક યુ જીસસ આના માટે કે મારા પાપની માફી વધસ્તંભ પર તમે લીધી, તારણ મારા માટે ખુલ્લું કર્યું. થેન્ક યુ જીસસ. પણ હવે આનાથી આગળ જવાનું છે. તમારે જો આત્મિક રીતે આગળ વધવું છે ને તો આનાથી હવે આગળ જવું જોઈએ. દુઃખની વાત શું છે કે આપણે લોકો પાપની માફી જે વધસ્તંભ પર આપણને મળીને, ઉદ્ધાર જે મળ્યો ત્યાં આવીને અટકી ગયા. ત્યાંથી પછી આગળ નહીં વિચાર્યું, બસ ત્યાં જ આવીને અટકી ગયા. હું તારણ પામ્યો, મને પાપની માફી મળી, છું સ્વર્ગમાં જવાનો છું, સિયોન દેશ હમારા હે દેશ. ત્યાં અટકી ગયા આપણે. આત્મિક રીતે તમારે આગળ વધવું છે ને તો એનાથી આગળ વિચારવું પડશે.
અને એ શું છે કે વધસ્તંભ ઉપર ખાલી પાપની માફી કે તારણ નથી થયું, ખાલી એ નથી થયું, એ તો થયું જ છે, પણ એનાથી વિશેષ બાબતો કરી છે પ્રભુ ઈસુએ. એનાથી બહુ મોટી બાબતો થઈ છે વધસ્તંભ પર. એ જાણવી બહુ જરૂરી છે. અને જો તમારે આત્મિક રીતે વૃદ્ધિ પામવી છે ને, તો વધસ્તંભ પર બીજી કઈ બાબતો થઈ, ઈસુના લોહીમાં બીજું શું થયું, એ જાણવું બહુ જરૂરી છે. અને જ્યારથી હું એ બધી બાબતો જાણતો થયો, પ્રભુ મને આશીર્વાદિત કરી રહ્યા છે. અને એટલે મારે આજે મારી એ પ્રાર્થના છે કે પ્રભુ તમને વધસ્તંભ પર જે પ્રભુ ઈશ્વર કર્યું ને, એક બીજી બાબત તમને જણાવે. પાપની માફી તો છે, તારણ આપણને થઈ ગયું છે, પણ એનાથી હવે આગળ આપણે જે વધવાનું છે ને, પ્રભુ આજે તમને એ બતાવવા માંગે છે કે બીજું શું થયું વધસ્તંભ ઉપર. ઘણી બાબતો થઈ. અને જે બાઇબલના અભ્યાસો છે ને, હું તમને ઉત્તેજન આપું છું કે સ્ટડી કરજો આને, કે વધસ્તંભ ઉપર બીજું શું થયું, બીજા કયા લાભો, બીજા કયા આશીર્વાદો મને મળ્યા, એ તમે અભ્યાસ કરજો. એમાંનો એક બહુ જ મોટો આશીર્વાદ જે છે, એ યોહાનની સુવાર્તા 1લો અધ્યાય આપણે જે વાંચ્યો. હું વિનંતી કરીશ કે યોહાનની સુવાર્તા એના 1લા અધ્યાયમાં આવો. અને તમે યોહાનની સુવાર્તા 1લા અધ્યાયમાં આવી ગયા છો તો કહેજો કે હાલેલુયા. આવી ગયા બધા? સે હાલેલુયા. હિબ્રુ શબ્દ છે, શીખવાડું છું તમને. રાઈટ, ઓકે. યોહાન એમનો 1લો અધ્યાય અને 10મા વચનથી હું વાંચું છું. તે જગતમાં હતા. ઓકે, સૌથી પહેલા તો શું કહે છે? તે જગતમાં હતા. પ્રભુ ઈસુની વાત કરવામાં આવી છે અહીંયા, કે પ્રભુ ઈસુ જગતમાં આવ્યા. આપણે જે ક્રિસમસ ઉજવીએ છીએ એ આવ્યા, જગતમાંથી આવ્યા. તે જગતમાં હતા અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું. એટલે આખું આ જે સર્જન છે એ પ્રભુ ઈસુ દ્વારા ઉત્પન્ન થયું હતું. પણ દુઃખની વાત શું લખી છે? તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. એના સર્જનહારને જ ઓળખ્યો નહીં. જગતમાં આવ્યા, જગત એનાથી ઉત્પન્ન થયું, અને જગતે એમને ઓળખ્યા નહીં કે કોણ છે. એ સર્જનહાર છે, જગતે ઓળખ્યા નહીં. અન્ય વિશ્વાસના લોકોએ પ્રભુ ઈસુને ઓળખ્યા નહીં કે આ કોણ છે. એનાથી વિશેષ દુઃખની વાત શું છે? આગળ 11મું વચન. તે પોતાનાની પાસે આવ્યો. પહેલા જગતની વાત કરી કે જગતમાં આવ્યા અને જગત એમને ઓળખ્યા નહીં, પણ હવે કે છે પોતાનાની પાસે આવ્યા. ઇસ્રાયેલી પાસે પ્રભુ ઈસુ આવ્યા, એમના સભા સ્થાનોમાં ગયા, પોતાને રિવીલ કર્યા, પોતાને પ્રગટ કર્યા. એટલે ઇસ્રાયેલીઓમાં હવે પ્રભુ ઈસુ પ્રગટ થયા. ચલો, જગતની વાત તો જવા દો કે જગતમાં જગતે સ્વીકાર્યું નહીં, જગતે એમને ઓળખ્યા નહીં, ધેટ્સ ઓકે. પણ આ તો પોતાનાની પાસે આવ્યા, ઇસ્રાયેલી પ્રજાની પાસે આવ્યા કે જેમને વચન આપેલું કે આવવાના છે, અને આવ્યા. તો આવ્યાથી શું થયું? 11, તે પોતાનાની પાસે આવ્યા, પણ પોતાના લોકોએ તેમનો અંગીકાર કર્યો નહીં. એમના પોતાના લોકોએ, એટલે બીજાની વાત તો જવા દો, એમના પોતાના લોકોએ પ્રભુ ઈસુનો અંગીકાર કર્યો, એમને સ્વીકાર્યા નહીં, એમને ઓળખ્યા નહીં એમણે કે આ કોણ છે. કેટલી દુઃખની વાત. 12મું વચન. પણ હાલેલુયા, પણ જ્યારે આવે ને ત્યારે આખી બાજી પલટાઈ જાય છે, બદલાઈ જાય છે બધું. આ લોકો જગતે ઓળખ્યો નહીં, ઇસ્રાયેલે ઓળખ્યા નહીં, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેને ઈશ્વરના છોકરા થવાનો અધિકાર. હાલેલુયા. વધસ્તંભ પર જે થયું ને, પાપની માફી ને બધું, એની જોડે આ એક બહુ મોટો આશીર્વાદ આવ્યો. બરાબર, બહુ મોટો આશીર્વાદ આવ્યો. અને એ શું છે કે જેટલાએ તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે ઈશ્વરના દીકરા હોવાનો અધિકાર આપ્યો. પ્રશ્ન,
આ જે દીકરા હોવાનો અધિકાર જે આપવામાં આવ્યો ને, એ અધિકાર કોણે આપ્યો? આ વચન મુજબ દીકરા હોવાનો અધિકાર જે આપવામાં આવ્યો, એ અધિકાર કોણે આપ્યો? પિતાએ આપ્યો કે પ્રભુ ઈસુએ આપ્યો? ઓકે, ઇવાન સાહેબને દીકરી છે મિશેલ, રાઈટ? મિશેલ એમની દીકરી છે, એમના જ ઘરમાં જન્મી છે, એટલે એ એમની દીકરી છે. હવે એ દીકરી સિવાય બીજી એક દીકરી એમને અડોપ્ટ કરવી છે, એમને દત્તક લેવી છે. બીજી એક દીકરી ઘરમાં લાવવી છે, બીજી એક દીકરી. તો હવે એ ઘરમાં આવવાનો અને દીકરી બનવાનો જે અધિકાર છે, એ અધિકાર કોણ આપે? એમના ઘરમાં દીકરી બનવાનો અધિકાર એ કોણ આપે? રાઈટ? કોણ આપે? ઇવાન સાહેબ. કેમ કે એમનું ઘર છે, એ માલિક છે, અને એમના ઘરમાં દીકરીને લાવવાની છે, દીકરીને આવવું છે, તો એ જે અધિકાર છે એ એમના હાથમાં છે. એમણે અધિકાર આપવાનું કે તું મારી હવે દીકરી થા. પણ યાદ રાખજો, માણસની જે પ્રણાલી છે ને, રાજ્યની પ્રણાલી એકદમ અલગ છે. હાલેલુયા. રાજ્યની જે વાતો છે ને, એ જગતની વાતો કરતા એકદમ અલગ જ છે. તમે અહીંયા અભ્યાસ કરો ને જુઓ ને, તો 12મી કલમ 12મું જે વચન છે એ શું કહે છે? પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, તેનો એટલે પ્રભુ ઈસુનો. જેટલાએ પ્રભુ ઈસુનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેમના એટલે પ્રભુ ઈસુના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે એટલે ઈસુએ. ઓ હાલેલુયા, બોલો હાલેલુયા. તમે સમજો આ બાબત. તેટલાને ઈસુએ ઈશ્વરના છોકરા થવાનો અધિકાર આપ્યો, પિતાએ નહીં. કેટલી અજાયબ બાબત છે. પિતાએ ઈસુ પર જે લોકોએ વિશ્વાસ કર્યો, એમને એમના દીકરા હોવાનો અધિકાર નહીં આપ્યો, ઈસુએ અધિકાર આપ્યો. આ સમજાય એવી વાત નથી કે આ કેમનું? અધિકાર તો ઈશ્વરની પાસે છે ને, કે એમના કુટુંબમાં કોણ આવે ને કોણ ના આવે, એ તો એમનો અધિકાર છે. પણ વચન એવું કહે છે કે આ સમયે પિતાએ અધિકાર નહીં આપ્યો એમના દીકરા દીકરી હોવાનો, પુત્રએ અધિકાર આપ્યો. ઈસુએ કહ્યું કે હવેથી તું ઈશ્વરનો દીકરો છે, હવેથી તું ઈશ્વરની દીકરી છે. ઈસુએ અધિકાર આપ્યો. થોડું ઊંડાણમાં વિચાર કરો, આવું કેમ થયું? ઇવાન સાહેબની દીકરી છે મિશેલ. તો હવે ઇવાન સાહેબની જે કંઈ સંપત્તિ છે, જે કંઈ એમની પાસે છે, એ બધાની વારસ કોણ છે? કોણ છે? મિશેલ. એમનું જે કંઈ છે, એમની વારસદાર જે કહેવાય એ મિશેલ છે. એમનું બધું જ એને જ મળવાનું છે, કેમ કે એમણે મિશેલને અધિકાર આપ્યો છે. એમના કુટુંબમાં એ જન્મી છે ને, એટલે બધું જ મિશેલનું છે. હવે વિચાર કરો કે ઇવાન સાહેબ પોતે બીજી દીકરીને અડોપ્ટ કરે છે. એ પોતે પોતાના અધિકારથી અડોપ્ટ કરે છે કે હવેથી તું મારા ઘરમાં મારી બીજી દીકરી બનીશ. તો હવે બીજી દીકરી જ્યારે દત્તક લેવામાં આવી, અડોપ્ટ કરીને ઘરમાં, તો ઇવાન સાહેબની જે વારસો છે એનું શું થશે? સમજ્યા તમે? સમજ્યા કે નહીં? શું થશે એનું? 50-50. 50 કોને મળશે? મિશેલને, અને 50
જે દત્તક લીધી છે એને, એમનો વારસો વહેંચાઈ ગયો. જો એ અધિકાર આપે છે તો એ અધિકાર આપે છે ને, તો એમનો વારસો મિશેલને જે આખું મળવાનું હતું એની જગ્યાએ અડધું જ મળશે, અને અડધું પેલી જે દત્તક છોકરી આવી ને એને મળશે. પણ હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વચન શું કહે છે? ઈશ્વરે આપણને અધિકાર નહીં આપ્યો. ઈસુએ અધિકાર આપ્યો, જેમના એકના એક પુત્ર છે. ઈશ્વરના એકના એક પુત્ર પ્રભુ ઈસુ. તો ઈશ્વરનું જે કંઈ છે એના વારસ કોણ? પ્રભુ ઈસુ. એમના એકના એક દીકરા છે. એટલે આખું ઈશ્વરનું જે છે એ ઈશ્વરે એમના દીકરાને આપ્યું. એમની પાસે બધું આવ્યું. એટલે તો પ્રભુ ઈસુએ પછી શું કહ્યું કે આકાશ અને પૃથ્વીનો સગળો અધિકાર મને અપાયો છે. ઈશ્વરનું જે કંઈ છે એ બધું જ ઈસુને વારસાઈમાં મળ્યું. વાહ! પ્રભુ ઈસુને વારસાઈમાં મળ્યું. એક જ વારસ એમને બધું જ મળી ગયું. પણ પ્રભુનો પુષ્કળ આભાર. વધસ્તંભ પર જે બીજી બધી બાબતો થઈ ને એમાંની આ એક બહુ અગત્યની બાબત થઈ. આ જાણવું બહુ જરૂરી છે. આત્મિક રીતે આગળ વધવું છે ને તો વધસ્તંભ પર બીજા કયા આશીર્વાદો વહેતા થયા, બીજી કઈ બાબતો થઈ એનો અભ્યાસ કરજો. અને એમાંની આ એક બાબત છે કે પ્રભુ ઈસુએ અધિકાર આપ્યો, પિતાએ નહીં. એનો અર્થ શું થયો સમજીએ. ઇવાન સાહેબ હવે અધિકાર નહીં આપતા પેલી દીકરીને. મિશેલ પોતે હવે પેલી એક જે એની બેનપણી છે એને કહે છે આજથી તું મારા પપ્પાની દીકરી. મિશેલ કહે છે, ઇવાન સાહેબ નહીં કહેતા. મિશેલ કહે છે આજથી તું મારી બહેન, આજથી તું મારા પિતાના કુટુંબમાં, આજથી તું આ કુટુંબનો એક હિસ્સો બની ગઈ. મિશેલે પોતે એને બહેન બનાવી, મિશેલે પોતે એમની દીકરી એને બનાવી. હવે આવું થવાથી શું થયું જાણો છો? જે એમનો વારસો છે ને, જે મિશેલ પાસે હતો, મિશેલે આને દીકરી બનાવી, આને બહેન બનાવી ને, એનાથી વારસો હવે વહેંચાયો નહીં. કેમ કે મિશેલે પોતે પોતાની ઈચ્છાથી કર્યું. મિશેલે પોતાની ઈચ્છાથી કર્યું. ભલાવો પ્રભુ ઈસુએ પોતાની ઈચ્છાથી આ કર્યું કે મને જે વારસો મળ્યો છે ને, હવે હું તમને ઈશ્વરના દીકરા અને દીકરી હોવાનો અધિકાર આપી દઉં છું. યુ કેન બી હિઝ ચિલ્ડ્રન. હું જેમ એકનો એક છું ને, પણ હવે તમે ઈશ્વરના દીકરા અને દીકરી તમે બની શકો છો. એ અધિકાર હવે હું તમને આપું છું. જે અધિકાર ખાલી ઈસુની પાસે હતો, ઈશ્વરના દીકરા કહેવાનો, એ વારસાઈનો એ એકલામની પાસે અધિકાર હતો, એમની એકલાની પાસે અધિકાર હતો. પણ હવે પ્રભુ ઈસુ કહે છે તમે પણ મારી પર અંગીકાર કર્યો, મારી પર વિશ્વાસ કર્યો, તમે પણ હવે ઈશ્વરના દીકરા દીકરી છો. હું અધિકાર આપું છું, સ્ટેમ્પ પેપર પર લખી આપું છું કે તમે હવે ઈશ્વરના કુટુંબના થઈ. સમજો આ શું થયું? આત્મિક જગતમાં બહુ મોટું પરિણામ આવ્યું. આપણા જીવનમાં બહુ મોટી બાબતો થઈ. આનાથી શું થયું કે ઈસુને જે વારસાઈમાં મળ્યું ને એની વહેંચણી નહીં થઈ, 50-50 ના થયું. કેમ કે ઈસુએ પોતાની ઈચ્છાથી તમને મને વારસ બનાવ્યા ને, તો ઈસુની પાસે જે કંઈ આવ્યું ને, ઈસુએ તમારી મારી આગળ ખુલ્લું કરી દીધું કે આ બધું તારું છે. હાલેલુયા. વેચાયું નહીં, હવે બધું જ ખુલ્લું થઈ ગયું. ઈસુની પાસે જે આવ્યું એ બધું જ ઈશ્વરના જે દીકરા અને દીકરી બન્યા ને એમના માટે પ્રભુ ઈશ્વરે ખુલ્લું કરી દીધું. જે મારું છે એ તારું છે.
100% બધું જ એ તમારા મારા માટે ખુલ્લું થઈ ગયું. રોમનોનો પત્ર 8મો અધ્યાય. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સંભળાયું નહીં બરોબર? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. યસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. રોમનોનો પત્ર 8મો અધ્યાય 16મું વચન. આપણા આત્માની સાથે પવિત્ર આત્મા પણ પોતે સાક્ષી આપે છે. આપણા આત્માની સાથે પવિત્ર આત્મા પણ પોતે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરના બાળકો છીએ. પવિત્ર આત્મા પણ સાક્ષી આપે છે. ઈશ્વર પિતાએ આ કબૂલ કર્યું કે મારા દીકરાએ જેને અધિકાર આપ્યો, હવે પવિત્ર આત્મા એ સાક્ષી આપે છે કે યસ. એટલે આ જે બાબત બની ને એમાં ત્રિએક ઈશ્વર સામેલ છે. પિતાએ પોતાની વારસાઈ દીકરાને આપી અને દીકરાએ આપણી સાથે વહેંચી અને પવિત્ર આત્મા કહે છે વેરી ગુડ, એક્સેલન્ટ. અને એ આપણા આત્માને પવિત્ર આત્મા કહે છે તું ઈશ્વરનો દીકરો થઈ ગયો, તું ઈશ્વરની દીકરી થઈ ગઈ. પવિત્ર આત્મા આપણને સાક્ષી આપે છે. 17. હવે જો છોકરા છીએ તો શું લખ્યું છે? વારસ પણ છીએ. હાલેલુયા, સમજ્યા તમે? જો છોકરા હોવાનો અધિકાર આપણને મળી ગયો તો હવે તમે વારસ પણ છો. આનંદ કરો સેન્ટિનરી, તમે વારસ બની ગયા, દીકરા બની ગયા. ને દીકરા ને દીકરી ઈશ્વરના, એની સાથે તમે વારસ બની ગયા. એટલે ઈશ્વરનું જે કંઈ છે એ જે ઈસુને આપવામાં આવ્યું અને ઈસુનું જે છે એ આપણને આપવામાં આવ્યું. આપણે વારસ બની ગયા. કેન યુ બિલીવ ધીસ? વધસ્તંભ પર જે થયું ને એ ખાલી પાપની માફી જ નથી, એનાથી હવે આગળ જે છે કે તમે વારસ બની ગયા. 17. હવે જો છોકરા છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ. અંડરલાઈન ધેટ. સમજી જજો, ઈશ્વરના વારસ તમે થઈ ગયા. જેમ ઈસુ ઈશ્વરના વારસ છે ને, એવી જ રીતે મંડળીને ઈશ્વરે, પિતાએ વારસ કરી દીધી. અને ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છીએ. હાલેલુયા. ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છીએ. પાલો સમજી લેજો કે પ્રભુ ઈસુને જે કંઈ મળ્યું ને વારસામાં, એના હવે તમેનું ભાગીદાર છીએ. કેમ? આપણે ઈસુને કબૂલ કર્યા, ઈસુનો અંગીકાર કર્યો. જગતે તો ના કર્યો, એના લોકની પાસે આવ્યા, એ લોકોએ ના કર્યો, પણ પ્રભુ કહે છે મંડળીએ કર્યો. હાલેલુયા. એના લોહીથી ખરીદાય લોકો. હવે એ લોકો વારસ થઈ ગયા પ્રભુ ઈસુની સાથે. તમે સમજો છો આ શું થયું? એટલે મિશેલ પાસે જે કંઈ હતું ને, ફોર એન એક્ઝામ્પલ, સાહેબની પાસે કાર છે તો પેલી દીકરીને અડોપ્ટ કરી એ પહેલા એ કારની વારસ કોણ હતી? મિશેલ. પણ હવે જો એ વારસ બનાવે છે તો કારના શું થાય? બે ભાગ થાય, વચ્ચેથી કાપવી પડે. બે પૈડા આની પાસે જાય, બે વ્હીલ આની પાસે જાય, 50-50. પણ જો મિસાઇલ પોતે એને કહે છે તું મારી બેન, તો ચાવી તો બંનેના હાથમાં છે. એની ટાઈમ એનીવન કેન યુઝ ઇટ. હાલેલુયા. હવે આ કાર મિસાઇલ બી ઉપયોગ કરી શકે છે, અને એની જે બેનપણી, એને જે અડોપ્ટ કરી, એને જે બહેન બનાવી, એને જે દીકરી બનાવી, એ પણ એ જ રીતે કારનો ઉપયોગ કરી શકે છે. ધેર ઇઝ નો કન્ફ્યુઝન, ધેર ઇઝ નો સેપરેશન, ધેર ઇઝ નો ડિવિઝન.
બધું જ જે છે ઈસુને જે આપવામાં આવ્યું એ બધું જ તમને ને મને આપવામાં આવ્યું છે. મંડળી, આ સત્યથી દૂર છે કે જે ઈસુનો વારસો છે એ મારો છે, મને મળ્યો છે. અને પ્રભુને કયો વારસો મળ્યો જાણો છો તમે? પ્રભુ ઈસુને એમના પિતા તરફથી એફેસોને પત્ર એનો 1 અધ્યાય. પ્રભુ ઈસુને જે વારસામાં મળ્યું એફેસોને પત્ર 1 અધ્યાય 20મું વચન. એફેસી 1:20. તેમણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેમને મોયેલામાંથી ઉઠાડ્યા. પ્રભુને મોયેલામાંથી ઉઠાડ્યા પછી શું થયું? કેમ કે મોયેલામાંથી ઉઠ્યા ને એટલે પછી એમને હવે એ જીવતા થયા અને એમને હવે વારસો મળ્યો ઈશ્વરનો. એ વારસો કયો છે? 21મી. અને સર્વ રાજ્ય સત્તા, સર્વ પરાક્રમ, સર્વ અધિકાર, સર્વ ધણીપણું માત્ર આ કાળમાંનું જ નહીં પણ ભવિષ્ય કાળમાંનું દરેક નામ જે હોય એ સર્વ કરતા ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનમાં તેમને બેસાડ્યા. હાલેલુયા. મંડળી, તમે આ જો સમજી ગયા ને અને આ વચન તમારા આત્મામાં ગયું ને, યુ આર બ્લેસ્ડ ઓન અર્થ. તમે લોકો માટે આશીર્વાદનું કારણ બનશો. પ્રભુ ઈસુને સ્વર્ગીય પિતાએ કયો વારસો આપ્યો જ્યારે પુનરુત્થાન પામ્યા? તો કે છે આ બધા જે નામો છે ને એ બધાથી ઉપર, સર્વથી ઉપર, સર્વ રાજ્ય સત્તા, જે રાજ કરનારી સત્તાઓ છે ને પૃથ્વી પર, એની ઉપર રાજ સત્તાના જે નામો છે એ બધા નામોથી ઉપર, તમારી કંપનીમાં તમારા બિઝનેસ પર જે નામ છે ને એ બધા નામથી ઉપર, તમારા જે બોસ છે ને એ બોસની ઉપર, સર્વ રાજ સત્તાઓ, તમને જે હેરાન કરી રહ્યો છે ને નામ, જે રાજ સત્તા તમને હેરાન કરી રહી છે એની ઉપર ઈસુનું નામ. સગડી રાજ સત્તા પૃથ્વી પર કોઈ પણ રાજ કરતા હોય, પ્રભુનું વચન કહે છે વારસાઈમાં પ્રભુ ઈસુને બધા નીચે મૂકવામાં આવ્યા. એમના હાથ નીચે ઈસુને અધિકારી બનાવવામાં આવ્યા. સર્વ રાજ સત્તા. એટલે આજ સવાર વિચાર કરજો, એવી કઈ રાજ સત્તા છે કે જેનાથી તમે હેરાન થઈ રહ્યા છો? એવો કયો તમારો બોસ છે? એવી કઈ પદવીવાળા લોકો છે કે જેનાથી તમે હેરાન થઈ રહ્યા છો અને તમારું કામ આગળ નહીં વધતું? પ્રાઇવેટ સેક્ટર, પબ્લિક સેક્ટર, ગમે તે, એવી કયું નામ છે, એવી કઈ સત્તા છે કે જે તમને હેરાન કરી રહી છે? બિલીવ ધીસ કે એની ઉપર ઈસુ છે. એ તમારા બોસ તમને જે હેરાન કરી રહ્યું છે ને એની ઉપર ઈસુ છે. પછી શું કહે છે? અધિકાર. ગમે તેટલી ઓથોરિટી પૃથ્વી પર હોય ને એ બધી ઓથોરિટીથી ઉપર એ છે. આ સમયે કહેવું જ પડશે વિઝા માટે. વિઝા આપનાર અધિકારી છે ને, તમે ગભરાવ છો ને? વિઝા ઇન્ટરવ્યુ માટે તમે જાઓ છો ત્યારે ગભરાવ છો ને અધિકારીથી કે શું થશે, કેમનું થશે? પ્રભુનું વચન કહે છે સગડા જે અધિકારો છે ને એની ઉપર ઈસુ છે. હાલેલુયા. એની ઉપર ઈસુ છે. જે કઈ પૃથ્વી પર અધિકારો છે એ અધિકારો ઈસુની નીચે છે. અને એટલે તો દુષ્ટ આત્માઓ પણ કહે છે હે ઈસુ, એ પણ એના તાબે થાય છે. પૃથ્વી પરના જ નહીં, આ કાળમાંના જ નહીં, આવનાર યુગના પણ બધા અધિકારો ઈસુના નીચે છે. કયો અધિકારથી તમે હેરાન થાવ છો આજે? કયો અધિકાર તમારા કામને આગળ નહીં વધારતું? સમજી લેજો, ઈસુનો અધિકાર એની ઉપર છે. પરાક્રમની વાત કરી છે. સર્વ પરાક્રમ, પાવર, તાકાત. એવી કઈ તાકાત છે કે તમને હેરાન કરી રહી છે? એવા કયા શૈતાનના બંધનો છે?
એવી કઈ દુષ્ટ આત્મા તમને હેરાન કરી રહ્યું છે? કયા એવા પાવર છે? તમારા અડોશ પડોશમાં એવા કયા લોકો છે કે એમની તાકાતથી એમના કનેક્શન્સ એવા છે કે તમને હેરાન કરી રહ્યા છે? પ્રભુનું વચન કહે છે એમની ઉપર ઈસુ છે. તમને જે હેરાન કરે છે ને, જે સત્તાઓ, જે અધિકારો, જે તાકાતો, જે બળ, એની ઉપર ઈસુ છે આપણા. ધણીપણું માત્ર આ કાળમાંનું જ નહીં, ભવિષ્યમાંનું દરેક જે નામ હોય, આ લખી રાખજો ને સમજજો. કોઈ પણ નામ છે ને પૃથ્વી પર, કોઈ પણ નામ, એ બધા નામથી ઉપર ઈસુનું નામ છે. હાલેલુયા. આમાં રોગ પણ આવી ગયા. રોગનું નામ છે તમારે? તમને જે રોગ હેરાન કરી રહ્યો છે એનું નામ છે? યસ, એ નામથી ઉપર ઈસુનું નામ છે. સમજો, પ્રભુ ઈસુને વારસામાં આ બધું મળ્યું એમના પિતા દ્વારા. નામ મળી ગયું, સર્વોચ્ચ અધિકાર, સર્વોચ્ચ પરાક્રમ, સર્વોચ્ચ બધું જ ઈસુને મળી ગયું વારસાઈમાં. અને એ બધા સાથે પ્રભુનું વચન કહે છે એમને સ્વર્ગીય સ્થાનમાં જમણી બાજુ બેસાડવામાં આવ્યા. પ્રભુ ઈસુને કઈ બાજુ? તમારી બાજુમાં જે જમણી તરફ બેઠા છે ને એમને કહો કે જમણી તરફ ઈસુને બેસાડવામાં આવ્યા. પ્લીઝ ડુ ધેટ. ખરો, કેમ નહીં? પ્રભુ ઈસુને જમણી તરફ બેસાડવામાં આવ્યા. અને બાઇબલમાં જમણી તરફ બેસાડે એને કહેવાય સુપ્રીમ ઓથોરિટી, સુપ્રીમ પાવર. એનાથી પછી નીચે કશું, એનાથી ઉપર કશું ના હોય. ઈસુને જમણી તરફ, પિતાને સ્વર્ગીય સ્થાનમાં જમણી તરફ એમણે બેસાડ્યા ઈસુને. એનો અર્થ એટલે તો પ્રભુએ કહ્યું આકાશ અને પૃથ્વીના સઘળા અધિકાર મને અપાયા છે. હાલેલુયા. તમે વિચાર કરજો હવે. રેડી? સમજો આ બાબતને. પ્રભુ ઈસુએ કહ્યું સઘળો અધિકાર આકાશ અને પૃથ્વીનો મને અપાયો છે. તો હવે શૈતાન પાસે કયો અધિકાર રહ્યો? સમજ્યા તમે? પ્રભુ કહે છે સઘળો અધિકાર મને અપાયો છે. હવે શૈતાન પાસે કયો અધિકાર? નન. શૈતાન પાસે અધિકાર રહ્યો નહીં, કેમ કે પ્રભુ કહે છે સઘળો અધિકાર, એવરી ઓથોરિટી, એવરી પાવર, એવરી ડોમિનિયન. પ્રભુ કહે છે હવે મારા હાથમાં આવ્યો. શૈતાનના હાથમાં અધિકાર નથી. હવે એ વધસ્તંભ પર એનો અધિકાર નાશ પામ્યો અને ઈસુનો અધિકાર આવી ગયો. વાલાવો, મંડળીએ આનંદ કરવો જોઈએ આ ઈસુને મળીને. આ ઈસુને સમજી દે તો જીસસ તમે બધાથી ઉપર છો. આ ઈસુને ઓળખો. વધસ્તંભ પર જે આ થયું ને એને જાણો તમે કે એ શૈતાનના બધા જ અધિકારોને તોડી નાખવામાં આવ્યા અને એ અધિકારો હવે ઈસુની પાસે આવી ગયા. એનો અર્થ એ થયો કે અત્યારે જે બધું પૃથ્વી પર ને આપણા જીવનમાં ચાલી રહ્યું છે ને એ કોના અધિકારથી ચાલી રહ્યું છે? કોના અધિકારથી? સાહેબે પ્રાર્થનામાં સરસ કહ્યું, સાંભળેલું તમે? કે આપણા આશીર્વાદો અટકી જાય છે ને તો એને માટે શૈતાનનો વાંક ના કાઢીએ કે શૈતાન આ બધું કરી રહ્યો. શૈતાન કશું નહીં કરી શકતો. એ અધિકારથી એકદમ વંચિત થઈ ગયા. એની પાસે કોઈ અધિકાર જ નથી. હવે સઘળો અધિકાર ઈસુની પાસે છે. હવે તમારા જીવનમાં જો તમે એવું કહો છો કે શૈતાને આવું કર્યું તો એનો અર્થ એ કે ઈસુના અધિકારને તમે નકારો છો તમારા જીવનમાં. પણ એક્સેપ્ટ ધીસ. શૈતાનનો છે ને કોઈ અધિકાર હવે તમારા જીવન પર નથી. નો, ઈસુનો અધિકાર છે. મંડળી પર ઈસુનો અધિકાર છે. એ પિતાને જમણે હાથે બધું જ લઈને બેઠા છે. પાછા આવીએ આપણે હવે. પિતાએ એકના એક પુત્રને વારસાઈમાં આ અધિકાર બધું જ આપી દીધું. ઊંચું સર્વશ્રેષ્ઠ નામ આપી દીધું વારસાઈમાં. પણ હવે તમે કહો છો કે મેં અંગીકાર કર્યો, મેં વિશ્વાસ કર્યો તો હવે મને શું મળ્યું? એ તો જમણે હાથે બેઠા છે. તો મને શું? મિશેલે તો પેલીને અડોપ્ટ કરીને એના કુટુંબમાં મિશેલે પરમિશન આપી, મિશેલે અધિકાર આપ્યો.
તો હવે ઈશુએ જો મને અધિકાર આપ્યો છે કે તું ઈશ્વરનો દીકરો છે, તું ઈશ્વરની દીકરી છું, તો હવે મને શું મળ્યું? ઈશુ તો આ બધું લઈને બેઠા છે, મારે શું? હવે મને શું મળ્યું? ભલી મંડળી, વૃદ્ધિ પામવી છે ને તો વધસ્તંભ પર કઈ કઈ બાબતો થઈ જાણવી પડશે. અને એમાંની આ એક બાબત છે કે વધસ્તંભ પર ઈસુએ જે આપણા માટે લઈ લીધું ને, એમાં એક બીજો આશીર્વાદ, બીજો જ અધ્યાય, એફએસી નો જે પત્ર છે એનો બીજો અધ્યાય, 5મું વચન, એફએસી 2:5. આપણે પાપમાં મોયેલા હતા. શું હતું? આપણે, ચાલો બોલીએ બધા, આપણે પાપમાં મોયેલા હતા. ત્યારે તેમણે ખ્રિસ્તની સાથે સજીવન કર્યા. આપણે જ્યારે પાપમાં મરેલા હતા ને ત્યારે ખ્રિસ્તની સાથે સજીવન કર્યા. ઈસુની સાથે આપણને સજીવન કરવામાં આવ્યા. ઈસુને ક્યારે સજીવન કરવામાં આવેલા? લગભગ 2000 વર્ષ ભૂતકાળમાં. ઈસુને ત્યારે સજીવન કરવામાં આવ્યા, ભૂતકાળમાં 2000 વર્ષ પહેલા. પ્રભુનું વચન એવું કહે છે, ખ્રિસ્તની સાથે, તમે તો પાપમાં મરેલા હતા, ખ્રિસ્તની સાથે તમને ઉઠાડવામાં આવ્યા, સજીવન કરવામાં આવ્યા, જીવન આપવામાં આવ્યું. ખ્રિસ્તની સાથે 2000 વર્ષ પહેલા કોઈ હતું અહીંથી? કોઈ જે છે ખ્રિસ્તની સાથે હતું વધસ્તંભ પર? ના. પણ ખ્રિસ્તે તમારા અને મારા માટે એ પાપને મારી નાખ્યું. એ મરણ જે ડંખ છે એને મારી નાખ્યો અને તમને ને મને તારણ ખુલ્લું કરી દીધું. પાપની માફી ઈશુએ માંગી લીધી આપણા માટે, અને એટલે આપણને આત્મિક રીતે જે મરણમાં હતા એમને સજીવન કરવામાં આવ્યા. અને ખાલી સજીવન કર્યા ને એટલું જ નહીં, એનાથી વિશેષ શું લખ્યું છે? સજીવન કર્યા, કૃપાથી તમે તારણ પામેલા છો. 6મું વચન, અને સાથે ઉઠાડ્યા. શું લખ્યું છે? ખાલી સજીવન કર્યા, ત્યાંથી વાત અટકતી નથી. સજીવન કર્યા અને ઉઠાડ્યા. પ્લીઝ અંડરલાઈન ધેટ. સજીવન કર્યા અને ઉઠાડ્યા. વિચાર કરો, 4 દિવસ પછી પ્રભુ લાજરસની કબરે જાય છે, અને લાજરસ કબરમાં જ છે, પ્રભુ ઈસુ બહાર છે, અને પ્રભુ ઈસુ કહે છે, લાજરસ બહાર આય. લાજરસ બહાર આય. લાજરસને જીવતો કર્યો. પ્રભુ ઈસુએ એને જીવતો કરીને કબરમાં જ ના રાખ્યો. સમજો છો? જીવતો કરીને એને કબરમાં જ ના રાખ્યો. શું કીધું? કમાવું, બહાર આવ્યો. કેમ? કેમ કે જીવતો કરી અને કબરમાં જ રાખે તો એનો મતલબ શું? એનો અર્થ શું? કબરમાં જ જો રહે જીવતો, એનો મતલબ નહીં. એને સજીવન કર્યો, ઉઠાડ્યો અને બહાર બોલાયો. એને ઉઠાડ્યો. આપણને પણ પ્રભુએ આ કર્યું, સજીવન કર્યા ને. આત્મિક રીતે આત્મામાં મરેલા હતા, આપણને સજીવન કર્યા, અને સજીવન કરીને બેસાડી નહીં રાખ્યા, એમણે ઉઠાડ્યા આપણને. જેમ ખ્રિસ્તને ઉઠાડવામાં આવ્યા એવી જ રીતે આપણને ઉઠાડવામાં આવ્યા. હાલેલુયા, થેન્ક યુ જીસસ. 6મું જે વચન છે ને એની પર બહુ ધ્યાન આપજો. એની સાથે ઉઠાડ્યા ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે બેસાડ્યા. મંડળી, રિજોઇસ, આનંદ કર. ખ્રિસ્તની સાથે સજીવન કર્યા, ઉઠાડ્યા અને સ્વર્ગીય સ્થાનમાં એમની સાથે બેસાડ્યા આપણને. કેન યુ બિલીવ ધીસ? વાવ! ઈશ્વર પિતાએ તો ઈશુને સ્વર્ગીય સ્થાનમાં બેસાડ્યા, જમણે હાથે ઈશુને બેસાડ્યા. પણ હવે ઈશુએ શું કર્યું? એમને જે વારસાઈમાં મળ્યું ને એ તમારા મારા માટે ખુલ્લું કરી દીધું, અને કહે છે, હું બેઠો છું, તું આવીને બેસ મારી સાથે. તમને ને મને સ્વર્ગીય સ્થાનમાં બેસાડવામાં આવ્યા.
એમની સાથે, ઈસુની સાથે સ્વર્ગીય સ્થાનમાં તમે બેઠેલા છો. ડુ યુ અન્ડરસ્ટેન્ડ મંડળી? આનો અર્થ શું થયો? ઈસુ જે અધિકારમાં બેઠા છે ને, એ અધિકારમાં હવે ઈસુની સાથે તમને ને મને બેસાડવામાં આવ્યા. ઓહો પ્રભુ, થેન્ક યુ. આમાંનો કોઈ એક દીકરો હોય ને, એને રાતોરાત કોઈ દેશનો મુખ્ય પ્રધાન બનાવી દે અને એને ખુરશી પર બેસાડી દે કે આ તારી સત્તાનું ખુરશી છે, હવે તું આની પર રાજ કર. હવે એ છોકરો શું કરે છે ખબર છે? એના ભાઈબંધને લઈને, એના ફ્રેન્ડને લઈને, અથવા તો મિશેલનું બી વાત કરી શકો કે એને લઈને પોતાની સાથે ખુરશીમાં બેસાડે છે. ઇમેજિન ધેટ. દૂર નહીં બેસાડ્યા, એની સાથે બેસાડ્યા. સ્વર્ગીય સ્થાનમાં દૂર નહીં, ઈસુની સાથે બેસાડ્યા. વાલાઓ, આપણે કોણ છીએ જાણો છો? જેની પાસે સર્વ અધિકાર છે, સત્તા છે, ડોમિનિયન છે, એની સાથે આપણે બેઠા છે સ્વર્ગીય સ્થાનમાં. એટલે તો એ જે અધિકાર છે ને, એ જે નામ છે, એ તમને મને આપવામાં આવ્યું છે, અને એ નામનો ઉપયોગ કરી સગળા અધિકાર, સત્તા, રાજસત્તા, પરાક્રમ એની પર તમે અધિકાર ચલાવી શકીએ છીએ, કેમ કે આપણે એમની સાથે સ્વર્ગમાં બેઠા છે. સેમ ઓથોરિટી. હો ભલાઓ, ઈસુને જે અધિકાર મળ્યા ને, એ અધિકાર હવે ઈસુએ આપણને આપી દીધા છે. વી કેન ડુ ધેટ. આપણે અધિકારનો ઉપયોગ હવે કરવાનો છે. અધિકાર તો મળી ગયો આપણને, એમની સાથે બેસાડવામાં આવ્યા છે. એમની સાથે બેસાડવામાં આવ્યા છે. એટલે ઈસુની પાસે જે કંઈ છે ને, એ બધું જ હવે આપણું છે. દુષ્ટ શક્તિઓને એની પર અધિકાર હવે તમારો છે. તમારા રોગો એની પર અધિકાર તમારો છે. તમારા વ્યસન, તમારી ટેવો, તમારો ખોટો સ્વભાવ એની પર અધિકાર તમારો છે. ઈસુના નામનો ઉપયોગ તમે કરો. ઈસુના નામનો ઉપયોગ કરો. જેમ ઈસુએ કહ્યું, મારા નામમાં, હિઝ નેમ, કેમ કે એનું નામ ઊંચું છે. મંડળી, આ સમજવું રહ્યું કે વધસ્તંભ પર શું થયું આપણા માટે. આપણને પણ સ્વર્ગીય સ્થાનમાં એ જ અધિકાર, એ જ પરાક્રમ એની સાથે બેસાડવામાં આવ્યા છે. અને છેલ્લે મહત્વની બાબત, ફરીથી રોમનમાં આવીએ, 8મો અધ્યાય. બધા મારી સાથે જ છો ને? સમજી રહ્યા છો? પ્રેઝ ધ લોર્ડ. રોમન 8 ફરીથી આવીએ, 14મું વચન, 14મું વચન. કેમ કે જેટલા ઈશ્વરના આત્માથી દોરાય છે તેટલા ઈશ્વરના દીકરા છે. જેટલા ઈશ્વરના આત્માથી દોરાય છે તેટલા તેના દીકરા છે. અધિકાર મળી ગયો ને, એ પૂરતું નથી. જેટલાએ એના નામ પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે ઈશ્વરના દીકરા દીકરી હોવાનો અધિકાર આપી દીધો. એટલે અધિકાર મળી ગયો આપણને. તમે કેટલાક એવા અધિકારી જોયા છે? આપણે જેને અંગૂઠો મારનાર કહીએ, અધિકારી, કે ખાલી નામના જ પદ પર બેઠા હોય પણ ખરેખર રાજ બીજા ચલાવતા હોય. એવા જોયા છે ને? રાઈટ? પ્રભુ અહીં શું કહે છે? અધિકાર મળી ગયો તમને, દીકરા દીકરી હોવાનો અધિકાર તમને મળી ગયો, પણ હવે એ અધિકારનો ઉપયોગ કરવો એ બહુ મહત્વનું છે. અને એ કોણ કરી શકે? જેટલા ઈશ્વરના આત્માથી દોરાય છે તેટલા ઈશ્વરના દીકરા છે. એટલે હવે જે અધિકાર આપણને મળ્યો છે ને, એ ઈશ્વરનો આત્મા આપણને દોરશે, પવિત્ર આત્મા આપણને દોરશે એ અધિકારનો ઉપયોગ કરવાના માટે. મંડળી, નબળી ક્યારે પડે જાણો છો તમે? તમારું જીવન નબળું ક્યારે પડે?
તમારું કુટુંબ નબળું ક્યારે પડે કે અધિકાર છે, ફર્સ્ટ ઓફ ઓલ તો એની ખબર જ નથી કે અધિકાર છે મને. બીજી બાબત એ કે અધિકાર છે એની ખબર પડે પણ અધિકારનો ઉપયોગ કરતા નથી. એટલે તમે નિરાશામાં જ રહેશો. તમારું કુટુંબ એ જ પરિસ્થિતિમાં રહેશે, આપણી મંડળીઓ એ જ પરિસ્થિતિમાં રહેશે. પણ આ જાણવું સમજવું જરૂરી છે કે ખ્રિસ્તમાં મને બેસાડવામાં આવ્યો છે, એટલે ખ્રિસ્તનો અધિકાર મને આપવામાં આવ્યો છે, વારસાઈમાં મને મળ્યું છે, કેમ કે હું ઈશ્વરના કુટુંબનો દીકરો ને દીકરી બની ગઈ. એટલે જે અધિકાર, જે પદ, જે લાભો, જે આશીર્વાદો ઈશ્વરને મળ્યા એ બધા હવે મને મળ્યા છે. હવે એનો ઉપયોગ કરવાનું ચાલુ કરો. અને પ્રેરિતોની જે મંડળી હતી એ અધિકારને સમજી અને અધિકારનો ઉપયોગ કર્યો. એ ઈસુનું નામ એમને જે આપવામાં આવેલું ને એ નામનો ઉપયોગ કર્યો. અને એટલે એ પ્રેરિતોની મંડળી કહે છે 3000, 5000 ડગલાબંધ બાપ્તિસ્મા લોકો પ્રભુમાં આવવા લાગ્યા. કેમ કે મંડળીએ એ જે અધિકાર એમનો હતો ને દુષ્શક્તિઓ પર, શૈતાની કામો પર જે અધિકાર હતો એ મંડળી સમજી ગઈ અને એનો અધિકારનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું. એટલે છે ને, તમને પ્રશ્ન હશે કે પ્રાર્થનાઓ બહુ કરી પણ જવાબ નહીં મળતો. પ્રભુને બહુ કહ્યું કે પ્રભુ કશું કરતા નથી. તમે જાણો છો પ્રભુ નહીં કરે. અમુક બાબતો પ્રભુ નહીં કરે. કેમ કે એમણે તમને અધિકાર આપ્યો છે, તમારે કરવાનું. હવે તમારા કુટુંબમાં કશું નહીં થતું ને, તમે ગમે તેટલી ઉપવાસ પ્રાર્થના કરો ને કશું નહીં થાય. કેમ ખબર? એ અધિકાર હવે તમને આપ્યો છે ઈશ્વરે. એટલે તમારે કરવાનું. હવે આપણે કરવાનું. હવે એટલે જે આત્માથી દોરાય છે એ ઈશ્વરના દીકરા હવે બને છે. વ્યવહારમાં ઈશ્વરના દીકરા બને છે જે આત્માથી દોરાય છે. અધિકાર લઈને બેસી નહીં રહેતા. એટલે વાલકો, પ્લીઝ આ બાબતને સમજો કે ઈશ્વરે મંડળીને અધિકારી બનાવી છે. બરોડાના ખરેખર અધિકારી કોણ છે જાણો તમે? બરોડાની સત્તા, બરોડાનો અધિકાર ખરેખર કોના હાથમાં છે જાણો છો? મેયરના હાથમાં નથી, મંડળીના હાથમાં છે. ઈસુએ એ અધિકાર મંડળીને આપ્યો છે. એટલે બરોડામાં જો સારું થાય છે ને તો એ મંડળીના દ્વારા જ થશે. અને બરોડામાં સારું નહીં થયું ને તો મંડળી એ સત્તાનો, એ અધિકારનો ઉપયોગ નહીં કરતી. તમારા કુટુંબમાં સારું નહીં થતું તો અધિકાર જે તમને મને આપવામાં આવે છે ને, વારસામાં જે મળ્યું છે એના અધિકારનો ઉપયોગ નહીં કરતા. આપણે થોડા દિવસ પહેલા જ ઉપવાસ પ્રાર્થના એક હતી અને મારે પ્રભુનું વચન આપવાનું હતું. અને હું પ્રભુને પ્રાર્થના કરતો હતો કે પ્રભુ, શું વચન આપવાનું છે? આ તારા લોક ભેગા થયા છે, તમે કહો, તમે બોલજો. અને હું વચન આપું એ પહેલાં જ પ્રભુએ મને કહી દીધું કે અહીંયા એક બેન બેઠા છે અને એમનો જે બહેનોનો શારીરિક પ્રોબ્લેમ હોય એ બેનને એમનો શારીરિક પ્રોબ્લેમ છે, રોગ છે, તકલીફ છે, બીમારી છે. પણ પ્રભુએ મને કહ્યું આજે હું એને સાજી કરવાનો છું. ઊભો થયો, સંદેશો આપું એ પહેલાં જ મેં કહ્યું કે એક બેન અહીં છે અને પ્રભુ કહે છે, બેન, તારો જે રોગ છે ને આજે ઈસુ મટાડવાના છે. બીજી સવારે એ બેનનો ફોન આવ્યો અને કહે છે, સાહેબ, તમે જે સમયે આ બોલ્યા ને કે બેન તારો રોગ ઈસુ આજે મટાડવાના છે, એ જ સમયથી મારા પેટમાં ગરમ ગરમ કશુંક ચાલુ થઈ ગયું, કશુંક ગરમાવો અંદર ચાલુ થઈ ગયો. અને આજે સવારે જ કહે છે બ્લીડિંગ થઈ ગયું અને જે ગાંઠ હતી ને એ ક્લોટ બધા કહે છે નીકળી ગયા ઈસુના નામમાં. એન્ડ શી વોઝ હીલ્ડ. હાલેલુયા. મંડળી, એ અધિકાર છે ને આપણો છે. હવે દરગાહે જતા નહીં, તાવીજ બાંધવા જતા નહીં, એ અધિકાર તમારો છે. શૈતાનને તમે ધમકાવો. ઈસુએ શૈતાનને, દુષ્ટ આત્માઓને તમારા હાથમાં મૂક્યા છે, મંડળીના હાથમાં મૂક્યા છે. ડુ ધેટ. એનો ઉપયોગ કરો, આત્માથી દોરાજો તો અધિકારનો ઉપયોગ કરતા એ શીખવાડશે. અને પ્રભુએ એ જ કીધું કે શૈતાનના કામનો નાશ કરવા ઈશ્વરના પુત્ર પ્રગટ થયા.
અને મંડળીને પ્રભુએ છેલ્લે આ જ કામ આપ્યું છે, શૈતાનના કામનો નાશ કરવાનો, અને એ અધિકારથી જ થશે, અને અધિકાર તમને મને આપવામાં આવ્યો છે. યુઝ ધેટ. એ અધિકારનો ઉપયોગ કરજો વાલાવો. અને આજથી હું ઈસુના નામમાં કહું છું, જો અધિકારનો ઉપયોગ કર્યો ને તો તમારું જીવન, તમારું કુટુંબ, તમારો બિઝનેસ, તમારી નોકરી, તમારો અભ્યાસ, તમારી કેરિયર એ ઈસુના નામમાં આશીર્વાદિત થશે. કેમ કે તમે હવે અધિકારીઓ છો. પોતાને હવે એવી રીતે જોતા કરી દેજો, માનસિક રીતે હવે બદલાઈ જજો. હું નડિયાદથી અત્યારે આવતો હતો ને તો એક્સપ્રેસ વે પર આવ્યો. એક્સપ્રેસ વે પર કેટલી સ્પીડ હોય? લગભગ 80-100 પર હું આવ્યો. પણ જેવો બરોડા સિટીમાં આવ્યો, હું 80-100 પર આવ્યો. મારી માનસિકતા બદલીને જેવો બરોડા સિટીમાં આવ્યો ને, મારી માનસિકતા બદલી. 80-100 ના જવાય, હવે મારે બદલવું પડે, 30-40 થી અવાય. માનસિકતા બદલો. અધિકારમાં તમે આવ્યા છો, એ જૂની માનસિકતાને કાઢો કે હું તો લાચાર છું, મારામાં કશું નથી, હું કશું નહીં કરી શકતો, બધું આવી રહ્યું, મારું કુટુંબ આવી રહ્યું, મારે હવે નોકરીના ઠેકાણા નથી, મારા બિઝનેસના ઠેકાણા નથી. એ માનસિકતામાંથી બહાર આવો અને અધિકારની જે માનસિકતા છે, અધિકારનું જે સત્ય છે એમાં તમે આવો. અને પછી બરોડા બદલાશે, તમારા જીવન બદલાશે, તમારા કુટુંબ બદલાશે, તમારા સંબંધો બદલાશે. અધિકારનો ઉપયોગ કરો વાલાવો. વધસ્તંભ પર ઈસુએ તમારા મારા માટે આ કર્યું. થેન્ક યુ જીસસ. ખાલી પાપની માફી નહીં, એ તો મારા આત્મિક જીવનની શરૂઆત હતી. એ તો શરૂઆત હતી. પણ હવે જે આશીર્વાદો છે ને, એ મંડળી એનાથી વંચિત છે. અને એમાંનું એક આ છે, ઈસુમાં જે અધિકાર મળ્યો છે એનો ઉપયોગ કરો. તમારા હાથમાં ઈસુએ મૂક્યું છે. તમારું જીવન, તમારો અધિકાર. તમારું શહેર, તમારો અધિકાર. હાલેલુયા. આવો આપણી જગ્યા પર ઊભા થઈએ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. ભલે કયા કામ તમારા નહીં થતા, કઈ તકલીફો છે તમને, તમારા જીવનમાં એવી કઈ બાબતો છે, તમારા બાળકોને લગતી બાબતો તમને હેરાન કરી રહી છે, તમારા બિઝનેસને માટે હેરાન કરી રહી છે, તમારી જોબ પર તમને તકલીફ પડી રહી છે, તમારા મા બાપમાં તમને તકલીફ દેખાય છે, તમારી સાથે કામ કરનાર લોકોમાં તમને તકલીફ દેખાય છે કે બિચારો બિચારી હેરાન થઈ રહી છે. ટેક યોર ઓથોરિટી. એ જે પ્રશ્ન છે ને એની પર હવે તમે અધિકારી છો. આ તમારી સત્યને તમે સ્વીકારી લો કે એની પર અધિકાર હવે તમારો છે. અને તમે બોલશો ને ઈસુના નામમાં, પરિસ્થિતિ બદલાશે. પરિસ્થિતિ બદલાશે ભલાઓ. અને એટલે અત્યારે પ્રભુને કહો, પ્રભુ આ જે વારસાઈમાં મને હવે જે અધિકાર મળ્યો છે ને, એ જ ઈસુનું નામ. પ્રભુ આભાર કે અધિકાર મને મળ્યો છે, અને હવેથી હું આત્માથી દોરીશ કે જેથી અધિકારનો ઉપયોગ હું કરી શકું. સાચા અર્થમાં ઈશ્વરનું બાળક હું બની અને આ પૃથ્વી પર જીવું, કે જેથી હું આશીર્વાદિત થાઉં અને મારા દ્વારા લોકો આશીર્વાદિત થાય. થેન્ક યુ પ્રભુ કે તમે તમારો વારસો મારી સાથે વહેંચ્યો. અને પ્રભુ આ સમજવા, સ્વીકારવા ને એ મુજબ જીવવા પ્રભુ તમે કૃપા આપજો. ઓ જીસસ, ભલા સમજો અધિકારને. તમે અધિકારી છો. હવે એ લાચારી, નિરાશા ઈસુના નામમાં દૂર કરી દો. અને તમારો સંઘર્ષ તમારા પગ નીચે પછાડો તમે, કે તું હવે મારા પગ નીચે છે, હું અધિકારી છું. તમારી સમસ્યા તમારા પગ નીચે છે, તમે અધિકારી છો. તમારો રોગ, એની પર તમારો અધિકાર છે, તમે અધિકારી છો. પ્રભુ ઈસુનું નામ અત્યારે હું લઉં છું, જે નામ સર્વથી ઊંચું છે,
એ નામમાં પ્રભુ તમારા લોકને હું આશીર્વાદ આપું છું. એમના જીવનો આશીર્વાદિત થાય, એમના કુટુંબો આશીર્વાદિત થાય, આ સેન્ટિનરી આશીર્વાદિત થાય ઈસુના નામમાં. દુષ્ટ શક્તિઓ, શૈતાનની બાબતો ઈસુના નામમાં અત્યારે જ દૂર થાય તમારા જીવનમાંથી. દુષ્ટના કામોનો ઈસુના નામમાં નાશ કરવામાં આવે. શૈતાની બંધનો પ્રભુ ઈસુના નામમાં તોડવામાં આવે અત્યારે જ. પવિત્ર આત્માનું સામર્થ્ય અને પ્રભુ ઈસુના રક્તમાં તમને સાજાપણું મળે. અને પ્રભુ ઈસુના નામમાં આપણે હવે એવા જ નહીં રહી, આપણે બદલાઈ જઈશું. કેમ કે આપણે અધિકારીઓ છે. ઈશ્વરે મંડળીને અધિકારી બનાવી છે, પૃથ્વી મંડળીના હાથમાં સોંપી છે. અને એટલે પ્રભુ અમે અમારો અધિકાર અમારા હાથમાં લઈએ છીએ, અને અધિકારનો ઉપયોગ કરવા તમે અમને કૃપા આપજો. તમારું વચન કહે છે કે પ્રભુ એનું વચન મોકલીને સાજા કરે છે. અને એટલે અત્યારે જ તમારું વચન જે પ્રભુ ઈસુ પોતે છે એ આવ્યા છે અને લોકોને સાજા કરે છે, સંબંધોને સાજા કરે છે, પાપથી છોડાવે છે, વ્યસનોથી છોડાવે છે. અત્યારે જ ઈસુના નામમાં દરેક વ્યસન ઈસુના નામમાં દૂર થાય તમારા શરીરમાંથી. એ કુટુંબોને મુક્ત કરવામાં આવે ઈસુના નામમાં. જે બાળકો વ્યસનમાં છે, ઈસુના નામમાં એ બાળકોને પ્રભુ ઈસુના નામમાં છોડાવવામાં આવે. અત્યારે જ દરેક દુષ્ટ શક્તિ એ બાળકોના જીવનમાંથી જાય. ઈસુના નામમાં હુકમ કરીએ છીએ. પ્રભુ તમારા લોકને આશીર્વાદિત કરજો અને અધિકારમાં રહેવા માટે કૃપા આપજો. પ્રભુ ઈસુના નામનો મહિમા કરીએ છીએ, પ્રભુ ઈસુનો મહિમા કરીએ છીએ કે જેમણે અમને અધિકાર આપ્યો, અમને ભાગીદાર બનાયા, કે જેથી પૃથ્વી પર પ્રભુ ઈસુનું નામ મોટું થાય. અને સેન્ટિનરી કહેશે પ્રભુ ઈસુના નામમાં. આમેન, આમેન, આમેન. ગોડ બ્લેસ યુ.